ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। રથયાત્રા પહેલાથી જ પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, ત્યારે રથયાત્રાના રૂટ પર પોલીસે રિહર્સલ કર્યું। પોલીસના રિહર્સલમાં ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા, ત્યારે રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે। રથયાત્રામાં 30,000 પોલીસ જવાનો ખડે પગે રહેશે। રેપિડ એક્શન ફોર્સની ટીમ પણ તૈનાત રહેશે, ત્યારે આરએએફમાં લેડીઝ ફોર્સ પણ તૈનાત રહેશે। રથયાત્રા જે ગુરુવારે છે 16 તારીખે, અને તેની પહેલા રિહર્સલ કરવામાં આવ્યું હતું। જે માર્ગે રથયાત્રા નીકળવાની છે તે તમામ માર્ગે પોલીસે રિહર્સલ કર્યું હતું। રથયાત્રા પહેલેથી જ પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને જે આખો રથયાત્રાનો રૂટ છે તેના પર પોલીસે રિહર્સલ કર્યું હતું। તો ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા, અને 30,000 જવાનો એ દિવસે ખડે પગે રહેશે। રથયાત્રાના રૂટ પર પોલીસનું આ જે રિહર્સલ તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા અને રથયાત્રાને લઈને અત્યારે પોલીસ રિહર્સલ કરી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે 149મી રથયાત્રા જે છે એને લઈને, ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ જે વ્યવસ્થાઓ છે એને જોતા પોલીસ 2 દિવસનું રિહર્સલ કરી રહી છે। અલગ અલગ જગ્યાએ સીસીટીવી ઉપર વોચ રાખવામાં આવશે, ડ્રોનથી વોચ રાખવામાં આવશે, અને સુરક્ષાને લઈને તમામ જે વ્યવસ્થાઓ છે એ કરવામાં આવશે। પોલીસનો કાફલો હું તમને બતાવીશ। મોટી સંખ્યામાં જે પોલીસ છે, જુદી જુદી જે ફોર્સ છે તેમની મદદ લેવામાં આવી રહી છે। રથયાત્રાના રૂટ ઉપર 31,000થી પણ વધારે જે પોલીસ કર્મીઓ છે તેઓ તૈનાત રહેશે, અને આ વ્યવસ્થા વચ્ચે રથયાત્રા ખૂબ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે નીકળે તે પ્રકારનો જે પ્રયત્ન છે એ પોલીસ કરી રહી છે। ખુદ સીપી સહિત જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અત્યારે જે અલગ અલગ રૂટ છે એની મુલાકાત લઈ રહ્યા છે। આપણી સાથે અમદાવાદના પોલીસ કમિશનર ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, સર ખૂબ વ્યવસ્થાઓ પર નજર રાખવામાં આવી રહી છે, શું કહીશો, કયા પ્રકારની તૈયારીઓ છે? 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રાની તૈયારી લઈને આજે અમે ફૂલ ફ્લેજ રિહર્સલ કરીએ છીએ। પહેલા રિહર્સલ, કાલે બીજા રિહર્સલ છે। આમાં 31,000 જેટલા પોલીસ અમારા ડિપ્લોય રહેશે। આમાં 1,000થી વધુ સબ ઇન્સ્પેક્ટરથી માંડી પોલીસ કમિશનર તકના અધિકારીઓ આમાં રહેશે। જો પૂરા અમે ટેકનોલોજીના આ વખતે ઉપયોગ કરવાના છીએ। લેટેસ્ટ કેમેરાઓ, ફેસ રિકોગ્નિશન, અમારા સિસ્ટમ जो है AI બેઝડ, અમારા ક્રાઉડ કંટ્રોલના સિસ્ટમ, ડ્રોન કેમેરાઓ, પૂરા સમગ્ર રૂટ ઉપર 65 કેમેરાઓથી નિगरानी રાખવામાં આવશે। जो है અને સાથોસાથ जो है ટેકનોલોજીને સાથોસાથ જો અમારા ઘણા દિવસોથી મહેનત ચાલે છે, જે પબ્લિક અને પોલીસના જો કોઓર્ડિનેશન સારા છે, તો મને વિશ્વાસ છે ખૂબ સારી રીતે જો પૂરા બંદોબસ્ત પૂર્ણ થશે। સર, આ વખતે પોલીસનો કાફલો વધારે છે, શું કારણ છે એનું? ને પોલીસના આ વખતે અમે લગભગ 1,000 જેટલા માણસો જો ટેકનોલોજી જો અમે નઈ લાવી છે એના ઉપયોગ કરવાના, કન્ટીન્યુઅન્સી પ્લાન માટે, જો કમાન્ડ કંટ્રોલ વ્હીકલ્સ માટે જો है, અને આ પ્રકારનો જો ઘણી બધી અમે એડ કરી સુવિધાઓ જો है એના માટે થોડા વધુ આ વખતે અમે જો મેન પાવર ઉપયોગ કરીએ છીએ। બિલકુલ, તો જે હાલ પોલીસના અધિકારીઓ છે તેઓ અત્યારે વિઝિટ કરી રહ્યા છે અલગ અલગ રૂટ ઉપર। દરેક વિસ્તારની મુલાકાત લેવામાં આવશે કે જેથી જે રથયાત્રા જે સમયે નીકળે ત્યારે કોઈ ચૂક ન સર્જાય। ઘણા બધા ભક્તો કારણ કે મોટી સંખ્યામાં અહીં આવવાના છે, તો તેમની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવા માટે 2 દિવસ રિહર્સલ કરવામાં આવશે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।